ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના વેજીટેબલ હાંડવો. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. આપણે 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે, એને આપણે આમાં એડ કરી દઈશું. આપણે 1 નાની વાટકી ચોખાના પૌવા લીધા છે. આપણે આને 3 થી 4 પાણીએ ધોઈ લેવાના છે. આવી રીતે આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈએ. આપણે 3 થી 4 પાણીએ ધોઈ લીધું છે. હવે આને આપણે પાણી એડ કરી દઈએ. આને આપણે 1.5 કલાક પલાળવા દેવાનું છે. તો હવે આને ઢાંકી મૂકી દઈએ. હવે આને મૂકી દઈએ. આપણા મગની દાળ ને પૌવા પલળી ગયા છે. તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ. હવે આપણે આને પીસી લઈએ. હવે આપણા દાળ પૌવા પીસાઈ ગયા છે. આપણે બાઉલમાં કાઢી લઈએ. આપણે 1 વાટકી ઝીણો રવો એડ કરી દઈએ છીએ. 1 વાટકી ચણાનો લોટ એડ કરીએ છીએ. હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આપણે આની અંદર બધા વેજીટેબલ એડ કરી દઈએ. આપણે 2 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધી છે. આપણે લીલું લસણ લીધું છે 1 વાટકી. આ 50 ગ્રામ જેટલી આપણે કોબીજ લીધી છે છીણીને. આપણે અડધું કેપ્સિકમ લીધું છે ઝીણું કાપી. આથી 2 થી 3 ચમચી જેટલા વટાણા લીધા છે. આપણે 1 ગાજર ખમણીને લીધું છે. અને આપણે 2 ચમચી જેટલા ધાણા એડ કરી દઈએ. હવે આને આપણે મિક્સ કરી લઈએ. આપણે 1 નાની ચમચી હળદર એડ કરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ એડ કરી દઈએ છીએ. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. આપણે 1.5 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. 1 લીંબુનો રસ એડ કરી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. જરૂર પડે તો પાણી એડ કરશું. આપણે 1 ચમચી ખાવાના સોડા એડ કરી દઈએ. 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. ગેસ લગાવી દઈએ. 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈ એડ કરી દઈએ. અડધી ચમચી તલ એડ કરી દઈએ. 4 થી 5 લીમડાના પત્તા એડ કરી દઈએ. આપણે આમાં 1 થી 1.5 ચમચા જેટલું બેટર એડ કરી દઈએ. હવે આપણે આને ઢાંકી દઈએ. 4 થી 5 મિનિટ જેવું આપણે થવા દેવાનું છે એક સાઈડ. હવે આપણે હાંડવાની સાઈડ ફેરવી નાખીએ. હવે આપણે બીજી સાઈડ ધીમી આંચ ઉપર થવા દઈએ. હવે આપણે હાંડવાને જોઈ લઈએ તો આપણો હાંડવો થઈ ગયો છે. આપણે
કાઢી લઈએ. હવે આવી જ રીતે આપણે બીજો પણ બનાવી લઈએ. તૈયાર છે આપણો વેજીટેબલ હાંડવો. એને મેં ટમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરજો.